પંચમહાલની હાલોલ નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ફરી મોટો વિવાદ। મૃતક કર્મચારીના નામે 2 વર્ષથી પગાર ચૂકવાયાનો આરોપ લાગ્યો છે। પુરવઠા વિભાગના મૃતક કર્મચારીના નામે પગાર ચૂકવાયો હોવાનો આરોપ। કર્મચારી વિરાંગ પરીખ પર મૃતકના નામે પગાર ચાઉ કરવાનો આરોપ લાગ્યો છે। 2 વર્ષ સુધી મહિને 4000 રૂપિયાનો પગાર ચૂકવાયો હોવાનું દર્શાવવામાં આવ્યું। ચીફ ઓફિસરે વિરાંગ પરીખને ફરજ મુક્ત કર્યો છે। વિવાદ સામે આવતા જે કર્મચારી હતો તેને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો છે। વિરાંગ પરીખે વાલમેનનો પગાર પાણીનો જે વાલમેન હોય એનો પગાર આકાર્યો અને એનો ઓથેન્ટિકેટ કર્યું કે આ વાલમેન છે। પછી ત્યારબાદ તેઓએ મેકમ ક્લાર્ક તરીકે એને ફરીથી ઓથેન્ટિક કર્યું કે ભાઈ આ એનું પગાર બિલ ચૂકવવાપાત્ર છે। ત્યારબાદ તે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ જ્યારે એકાઉન્ટ શાખાને મોકલે છે